ઊંઝાના સુણોક ગામ ખાતે તળાવમાં સેંકડો અબોલ જીવો મોતને ભેટ્યા. મળતી માહિતી મુજબ સુણોક ખાતે આવેલ ગાયત્રી ડેરીમાંથી ઝેરી રાસાયણિક કેમિકલ તળાવમાં છોડવામાં આવતા અબોલા જીવો મોતને ભેટ્યા. તળાવમાં ઝેરી કેમિકલ યુક્ત રાસાયણ ભળવાથી તળાવના દૂષિત પાણીના કારણે સેંકડો માછલીઓ સહિત બતકો, બગલા, કૂતરા, બકરીઓ જેવા અબોલા જીવો મોતને ભેટ્યા હતા. ઝેરી કેમિકલના તળાવ તરફ વહેવાના માર્ગ પર રહેલું ઘાસ પણ બળીને સુકાઈ ગયેલું જોવા મળ્યું હતું. સવાલ એ ઊભો થાય છે કે જીવદયા પ્રેમીઓ કે જીવદયા પ્રેમી સંસ્થાઓ આ અબોલા હત્યાકાંડ આચરનારાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવશે કે કેમ? રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા. શું નામ આપનું અને સુણોક ગામમાં જે તળાવમાં માછલીઓ મરી ગઈ છે એને લઈને શું કહેશો? મારું નામ પહેલા તો રાજપૂત અમરતજી કેશાજી. હમણાં નવા વરાયેલા સરપંચ છું. કાલે સોદના 3 વાગે ચાર્જ લીધો છે અને તળાવ વિશે કહેવાનું એટલે અમે કાલે 3 વાગે ચાર્જ લીધા પછી મને સોદના 6-1 વાગતાના મેસેજ મળ્યા તળાવની અંદર આ થયું છે. એમાં મેં તલાટીને બી જાણ કરી હતી. તલાટીએ મામલતદારશ્રીને, ટીડીઓશ્રીને જાણ કરી છે અને ઉપર મત્સ્ય ઉદ્યોગમાં બી જાણ કરી છે. પછી પાર્ટીને જે પાણી કેમિકલ આવેલું છે અમને જે વેમ પડી જે માલિક ઉપર, એ માલિકને નોટિસ બી આપી છે. નોટિસ કેવા પ્રકારની આપવામાં આવી છે? નોટિસ કે ભાઈ આ તમારું પ્રદૂષણ પાણી આવેલું છે એ પાણી હવે પછી ના આવે અને આ વસ્તુ વારાઘડીએ ના બને એના માટે પાર્ટીએ બી બોહેધરી આપી છે કે ભાઈ હવે પછી આ વસ્તુ નહીં બને અને અમે પાણી નહીં આવવા દઈએ. કંપનીનું નામ શું છે? કંપનીનું નામ ગાયત્રી ડેરી પ્રોડક્ટ્સ. શું નામ તમારું અને સુણોક ગામમાં શું ઘટના ઘટી છે? મારું નામ ચિરાગ કુમાર બાબુભાઈ અમીન છે અને અમારા ગામમાં મતલબ અમારું બહુ જૂનું તળાવ છે આવ્યું. આટલા વર્ષોથી અહીંયા ઢોર ઢાકર ને બધું ચારતું હોય છે, પાણી પીવાય આવતા હોય છે. પણ આ વખતે એવો બનાવ બન્યો કે જે માછલા હતા, પછી પક્ષીઓ હતા અને બીજા જંતુ જનાવર હતા, એ લોકોનું શું કહેવાય મતલબ મરી ગયા અંદર પાણીના લીધે. કેમિકલથી મર્યા કે કઈ રીતે મર્યા એનો ખ્યાલ નહીં, પણ આજુબાજુના ગામડામાં ઘણાય તળાવ છે પણ આજ સુધી આવો બનાવ અમે ક્યાંય જોયો નહીં. પહેલી વખત અમારા ગામમાં આવું બન્યું છે. અંદાજે કેટલી માછલીઓ મરી ગઈ છે? 500,000 સમથિંગ હશે, વધારે હશે. માછલી સિવાય બીજા માછલી સિવાય તમે બીજા પક્ષી ગણો, બગલા ગણો, બીજા જનાવર અમુક તો અંદર જ હશે જે બહાર દેખાયા નહીં, પણ ઘણા જનાવર મળ્યા છે. પંચાયત તરફથી કોઈ લેખિતમાં રજૂઆત કે કરવામાં આવી છે? આ બનાવ કાલે જ બન્યો છે એટલે મને ખ્યાલ નહીં કે એમને શું લેખિત આપ્યું, પણ લગભગ આપ્યું હશે કાં તો ટેલિફોનિક વાત કરી હશે.